નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી આ રેગ્યુલર હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર અને હું છું તમારા મિત્ર રાકેશ મોઢવાડિયા। તમે જો આ ચેનલ ઉપર નવા હોય તો એકવાર જરૂરથી સબસ્ક્રાઈબરનું બટન પ્રેસ કરી દેજો અને જો માહિતી તમને સાચી લાગતી હોય તો એકવાર વિડીયોને શેર પણ કરી દેજો। તો એ વાત કરીએ તો આપણે જે આગલો વરસાદનો રાઉન્ડ હતો એમાં ઘણા બધા વિસ્તારો વરસાદથી વંચિત રહી ગયા, એટલે કે આપણે વાવણી લાયક વરસાદ થયો નથી। તો અત્યારે ખેડૂતો માટે એ જ મોટો ચિંતાનો વિષય છે, કેમ કે હવે સમય જાય તેમ આમ જોઈએ તો વાવણીનું મોડું પણ થઈ રહ્યું છે। જો કે આ બધું પ્રકૃતિ અને કુદરતી છે તો આમાં કોઈનું હાલે નહીં। તો આગલી સિસ્ટમ હતી એમાં આપણે જોઈએ તો સૂકા પવનોનું જોર વધુ રહ્યું, એટલે જે રીતે આપણે જોઈએ એવું વાતાવરણ જામ્યું નહીં અને મોટાભાગના વિસ્તારો જે છે એ સૌરાષ્ટ્ર પશ્ચિમ સાઈડના અને કચ્છ સાઈડના આપણે વરસાદથી બાકાત રહી ગયા। તો એ જ ઘણા બધા ખેડૂત મિત્રોના મેસેજો આવતા હોય છે કે અત્યારે જે છે તે જોઈએ તો પવન જોઈને હિંમત હારી ગયા છે। તો આવું તો હાલતું હોય, આપણે હિંમત હારવાની જરૂર નથી। તો આગળની સ્થિતિ કેવી રહેશે તો વાત કરીએ તો હજુ પણ થોડા દિવસ જે આ સ્થિતિ પવન આપણે ફૂંકાઈ રહ્યો છે આવી જ રીતે સ્થિતિ રહેશે। જો કે હેણા ઝાપટા અમુક વિસ્તારમાં આપણે પડી શકે। તો અત્યારે જે 15 અને 16 તારીખની આપણે ક્યાંય આગાહીઓ તમે સાંભળતા હશે કે 15 અને 16 તારીખથી વરસાદનો રાઉન્ડ અથવા વરસાદ પડી શકે। તો એની સ્થિતિની હું વાત કરું તો એક કચ્છ અને પાકિસ્તાન લાગુ ભાગો ઉપર અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે બનશે 15-16 તારીખ આજુબાજુ। પણ એમાં ભેજને સિસ્ટમ બનશે પણ એમાં ભેજની ખૂબ જ કમી છે, એટલે કે સૂકું સિસ્ટમ છે। એટલે એમાં એ જોઈએ તો કાં સ્થિતિ બને તો કદાચ જો અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બને અને એ તારીખ આવતા કદાચ એમાં ભેજનો વધારો થાય તો 15-16 તારીખ આજુબાજુ આપણે વરસાદના વિસ્તારો વધે અને છૂટાછવાયા ઘણા બધા વિસ્તારોમાં વરસાદનો લાભ મળે। પણ આ સ્થિતિ જો અને તો જ છે, જો કદાચ ભેજમાં વધારો ન થાય ને અત્યારની કન્ડિશન બતાવે કે સૂકી સિસ્ટમ સક્રિય થશે તો કદાચ એટલું બધું એમાં કંઈ આપણે જોવા ના પણ મળે। એટલે આ સ્થિતિ જુઓ ને તો જ છે 15 અને 16-17 તારીખ આજુબાજુની જે સ્થિતિ છે તે અમુક કદાચ વિસ્તારોમાં આપણે થોડો ઘણો ભેજ બતાવે એટલે છૂટોછવાયો વરસાદ પડશે જ, પણ એ સ્થિતિ આવતા જો ભેજમાં વધારો થાય તો વધુ પૂરતા વિસ્તારોમાં લાભ મળે જો ને તો જ છે। એની સ્થિતિ ક્લિયર કદાચ વધારે થશે તો આપણે ફરીથી વિડીયો અપલોડ કરશું। તો ત્યારબાદની આપણે સ્થિતિની વાત કરીએ વાવણી લાયક વરસાદની। તો હવે આપણે જોઈએ તો વરસાદના મોડલો જે છે તે 20 તારીખ બાદ ફરીથી એક સારી એવી પોઝિટિવિટી બતાવી રહ્યા છે, એટલે કે 20 તારીખ પછી આપણે ફરીથી ગુજરાતમાં એક સારો વરસાદનો રાઉન્ડ છે તે ચાલુ થઈ શકે છે બંગાળની ખાડીના લો પ્રેશર સિસ્ટમ અનુસંધાનને। તો આ સ્થિતિ આપણે લાગી રહી છે કે અત્યારે આપણે હજુ એક આશાનું કિરણ આપણે મોડલોમાં આ મહિનામાં દેખાઈ રહ્યું છે કે જે 20 તારીખ બાદથી ફરીથી આપણે વાતાવરણમાં સુધારો આવે અને વરસાદનો રાઉન્ડ આવે અને જે ખેડૂત મિત્રો વાવણીમાં બાકી છે એને વાવણી થઈ જાય। તો આ સ્થિતિ અત્યારે આપણે લાગી રહી છે, એટલે હાલ આપણે ચિંતાનો વિષય નથી। એક આશાનું કિરણ હજુ પણ આપણી પાસે આ મહિનામાં મોડલો બતાવી રહ્યા છે, એટલે કે 20 તારીખ બાદ વાતાવરણ કદાચ ફરીથી સુધારા તરફ જાય અને જે વરસાદમાં બાકી છે તે વિસ્તારોનો વારો આવી શકે છે। એટલે આગળ જતાં આની પણ સ્થિતિ આપણે ક્લિયર કરતા રહેશું અને માહિતી આપતા રહેશું, પણ અત્યારે આપણે પોઝિટિવિટી દેખાઈ રહી છે કે 20 તારીખ બાદ ફરીથી એક વાતાવરણમાં પોઝિટિવિટી આવશે। તો આ હતી આજની માહિતી, ફરી મળીશું નવી અપડેટમાં, ત્યાં સુધી રજા આપશો, આભાર।